તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે છે ને હું જો માંડવી શેકું છું, કેમ કે મને માંડવી ખાવાની ઈચ્છા થઈ છે. તો મેં કીધું આપણે થોડુંક ખાઈ લઈએ. હજી કોલેજથી આવી જ છું. કેટલા વાગ્યા છે ખબર છે? એ ઘડિયાળ તો નથી ચાલતી. હજી કોલેજથી આવી જ છું અને આજે ભાભીનો બર્થડે છે. પણ ભાભી ક્યાં છે મને દેખાતા નથી. હું ગોતું છું પણ મળતો નથી. ક્યાં ગયા ભાભી? ક્યાં છે? અચ્છા, બહાર કામ કરતા હશે. એને જો દશામાના વ્રત છે તો જો હું તમને બતાવું. આ જો મૂર્તિને એવું બધું છે ને, પાઠ રાખ્યો છે, શણગાર્યું છે બધું. બધા દર્શન કરી લેજો દશામાના. અને અત્યારે છે ને માંડવી શેકતી શેકતી હું છે ને બ્લોગ જોઉં છું. બ્લોગ જોઉં છું આનો. આને 50,000 થઈ ગયા ને એટલે એને કીધું હતું ને બ્લોગમાં કે બાજરાનો રોટલો બનાવવાનો હતો. એનો બ્લોગ આવી ગયો હતો ને તો મેં કીધું પહેલાં એ બ્લોગ જોઈ લો એનો. તો મેં કીધું પહેલાં બ્લોગ જોઈ લો. કોંગ્રેચ્યુલેશન્સ કે 50 થઈ ગયા. હાલો, હું ભાભી આવે ને એટલે મળાવું. તો બોલી લે, તું બોલ લે પહેલાં. તો છે ને ભાભી આવી ગયા છે અને મેં મસ્ત એવી માંડવી શેકી નાખી છે. જો આ છે મારી માંડવી. અને તમને લોકોને ભાવે છે કે નથી ભાવતી ફટાફટ કોમેન્ટ કરી દેજો. તો ભાભી સાથે મળવાનું હતું, તમને બધાને બર્થડે વિશ કરવાનું હતું. મેં કીધું હું પણ મેં તો જો કે કરી જ દીધું છે બર્થડે વિશ. સવારે પહેલાં મેં જ કર્યું હતું. એટલે તમને બધાને પણ મળાવી દો. આજે એનો બર્થડે છે તો જો ये है भाभी जी. ये देखो साड़ी पहनी है उसने. દશામાના વ્રત ચાલે છે ને એટલે હમણાંથી થોડાક દિવસ રોજ સાડી પહેરે એટલે આમ અલગ અલગ લાગે. અહીંયા સામે ઊભા રહે એટલે બધાને હરખું દેખાય. જો ये देखो એ ગઈ. જો સાડીમાં સાચું કે જો સાડીમાં મસ્ત લાગે ને. ડ્રેસ કરતાં મને છે ને સાડીમાં બહુ મસ્ત લાગે. જો દશામાના વ્રતમાં તો આ ખવાય ને માંડવી. હા તો હાલો ખાવા. મેં તો અડધી પૂરી કરી. તો જો હજી તો વ્લોગ ચાલુ જ છે મારો. અડધો જ થયો હે પૂરો. તો એ ખાતી ખાતી જોઉં ધીમે ધીમે. કેમ કે હારે તમને બધાને વ્લોગે બતાવવાનો હે ને તો હું વ્લોગે બતાવતી જાઉં ને જોતી જાઉં અને ખાવે હું 3 કામ કરું. અત્યારે હે ને શોપ ઉપર આવી ગયા છીએ અને બધા બેઠા છે. જો આ તને જ પહેલા લઈશ. તું ના પાડી ને તને જ સ્પાઈડરમેન બહુ તાકાતવાળી મારી હગે હલકે મારી હગે. હા, કોણ વધારે તાકાતવાળું કોણ હોય? સ્પાઈડરમેન ની મારી હગે. એની પાસે બંદૂક હોય ચલવા બંદૂક હોય મારવી. એની વાતમાં બીજું કઈ ન હોય. સ્પાઈડરમેન ને હલ્ક અને બીજું કોણ? સુપરમેન. અને હજી એક કઈક હતું ખબર હે? હા, શું હતું? ડાયનોસર. પછી ડાયનોસોર એક ઓલું ખબર તું મૂવી જોસ? હા, કયું? સ્પાઈડરમેન. ઈ નહીં, જુરાસિક વર્લ્ડ હતું ને હા, એને ઈ મૂવી બહુ ગમે પણ ઈ રેવા દે ને. તાર શું લેવા જવાનું હે વિહાન કે? તો તાર શું લેવા જવાનું હે કે બધાને? તો તમે લોકો હજી સુસલા. શૂઝ લેવા જવાનું હે એના એને મસ્ત માટે. એક હે ને રેગ્યુલર ચપ્પલ લઈ લે છે. એ એમ નો કર. આમ જોતો પડી જાય. મમ્મી આ બ્લોગ જોવા તો તને પેલા બોલશે. જો બધા બેઠા હે. આખો બે તો નથી, આ પડી જાય નીચે ઉતર એમ કહું. એના હે ને બહુ વાયડો થઈ ગયો હે. જો પડી એક મૂકીને એક વસ્તુ લઈજો. તો હે ને આ થોડીક વાર માંડ શાંતિથી બેઠો પછી કઈ ચોકલેટ ખાવી હે તો એના માટે જો હું ચોકલેટ લઈ આવી. આટલી બધી લઈ આવી હે તારા માટે. તને આ 3 ઉપર તને આ 3 માંથી કઈ ચોકલેટ ભાવે? આટલી બધી. એમ નહીં, તને આ 3 માંથી તારી ફેવરેટ ચોકલેટ કઈ છે? મને ત્રણ તારી ફેવરેટ એમ? એક જ કઈ ફેવરેટ છે બોલ? 4. કિટકેટ કે? એને કિટકેટ ચોકલેટ છે ને એ બહુ ભાવે. જો લાઈન કરી આમ જો શું છે પણ શું છે. આને નથી ખવડાવવાની આપણે.
નથી ખવડાવી ને વિહાન? ખવડાવી ના ના પડ એલા ખવડાવી નથી ખવડાવી, ખવડાવી નથી ખવડાવી. ખવડાવી ખવડાવી ના પાડ દે આને, ના પાડ દે. ઓય ના પાડ દે. આ વેફર લઈ લઈશું ને તારી. મારી તો મોરી નથી મારી ફેવરેટ ખાઈ તીખી જ છે એને, તીખી વેફર જ ભાવે, મોરી વેફર નથી ભાવતી હે ને. ये देखो ઈ તો તું ખાઈશ તને ભાવે ને હા તો મને તો ભાવે જ ને. તો અત્યારે હું ઘરે આવી ગઈ છું ને અમે લોકો ગયા હતા શૂઝ લેવા માટે, પણ ત્યાં બ્લોગ નહોતો લીધો. તો જો મેં આવા ચપ્પલ લઈ લીધા છે. કેવા છે ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને વિહાન માટે લીધા છે આ સેન્ડલ, એક આ સેન્ડલ લીધા છે અને ક્રોક્સ છે એના. એટલે આ 3 વસ્તુ. અને મેં મારા માટે એક બીજું જામફળ લઈ લીધા. આમાં નાખ્યું છે ચટણી, મીઠું અને જીરું. કોને કોને આવા જામફળ ભાવે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને મારા ચપ્પલ એક કેવા છે ને ઈ કહી દેજો હો. જો કેવા છે હે મારા ચપ્પલ તારા ચપ્પલ હે રહ્યા મેં બધાને બતાવ્યા. વિહાન આ કેવા છે ને વિહાનના ચપ્પલ કેવા છે ને ઈ કોમેન્ટ કરી દેજો બસ. ઓકે તો ચાલો આપણે છે ને થોડોક પેટ પૂજા કરી લઈએ અને એક વિડીયો એડિટિંગ કરવાનું છે તો ઈ કરી લઈએ. કામ પૂરું કરીને પછી તમને બધાને મળું. આ વ્લોગ બહુ નાનો બન્યો છે એના માટે સોરી, કેમ કે પછી છે ને કાંઈ વ્લોગ નહોતો લીધો ને હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરી નાખી. આપણે નેક્સ્ટ વ્લોગ કયો બનાવવું, કેવો બનાવવું તમે લોકો ફટાફટ કોમેન્ટ કરી દેજો કે તમને લોકોને કેવા વ્લોગ જોવા ગમે છે તો હું એવા વ્લોગ બનાવું. આપણે હવે મળીએ બીજા વ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.